જ ના કાંઈ. બચી ગયા ને કે આપણા મમરા ભરાઈ જાય ભાઈ. યસ, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો પ્રોગ્રામ ચાલુ કરીએ. ઓનલાઈન વાળા મિત્રો, તમને મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં પ્લીઝ એકવાર કહી દો, એટલે પ્રોગ્રામ ચાલુ કરીએ. શું થયું મમરાનું? ના, એ તો કાલની મેચની વાત છે. ઓડિયો વિડીયો ક્લિયર? ઓલ ક્લિયર, ઓકે. 5-10 મિનિટ પછી જઈશ. કેમ આટલો બધો દુકાળ છે? જો જેટલા લોકો હાજર છે ને તમને લોકોને હું ખરેખર કહું, ઇવન ઓનલાઈનમાં દુકાળ જેવું જ છે. નકર અત્યાર સુધીમાં 100 ઉપર થઈ જાય, 75 જ પહોંચ્યું છે. આ જ વસ્તુ જોઈએ છે એક્ઝામ સુધી. બનવું છે પીએસઆઈ બધાને, કોન્સ્ટેબલ બધાને બનવું છે, ખાખી નોકરી બધાને લેવી છે. મહેનત કોઈને નહીં કરવી, કન્સિસ્ટન્સી કોઈને નથી રાખવી. સો કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તો આ વસ્તુ ચાલુ રાખજો પરમનન્ટ અને રેગ્યુલર. તો 50% તો તમે ખાલી આ એક્ઝામ સુધી રોજ 5 થી 7 કલાકનો ટાઈમ કાઢી લો ને 50% પીએસઆઈ કોન્સ્ટેબલ તો તમે ત્યાં જ બની ગયા છો. તમને શું લાગે 10-12 લાખ ફોર્મ ભરાય છે તો શું 12 લાખ લોકો તૈયારી કરે છે? બિલકુલ નહીં. 1 લાખ તો હું બહુ વધારે પડતા બોલું છું. તમને લોકોને એવું ના લાગે કે ટાઢાપોરમાં ફેંકે છે એટલે. લાખ તો હું બહુ વધારે બોલું છું. એટલા બધા લોકો તૈયારી નથી કરતા. ગાંધીનગર આવે બધા હું તૈયારી કરવા આવે છે? ઢગલો લોકોને ફ્રીડમ જોઈતી હોય છે. અહીંયા કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. કેટલો ટાઈમ ફોન મંત્રો છો, કેટલો ટાઈમ બહાર ફરો છો, મૂવી જોવો છો, જલસા કરો છો. 12 મહિના સુધી ઘરવાળા નહીં પૂછે, કેમ કે ઘરેથી મસ્ત સેટ કરીને આવ્યા હોય કે 12 મહિના તો થાય પાસ થતા. નહીં, અને કોકનો વિડીયો બતાવી દીધો હોય કે ભાઈ 12 મહિના તો તૈયારી કરવી જોઈએ, એટલે ઘરવાળા બચારા 12 મહિના સુધી નામ જ ના લે એનું. તો મોટા ભાગનો વર્ગ અહીંયા ફ્રીડમ માટે આવે છે, અને હું જોઉં છું બહુ સારી રીતે. અને અહીંયા કોઈ અમુક અહીંયા કે બીજી કોઈ જગ્યાએ ફીસ ભરવાનું બી મેઇન રીઝન શું હોય છે? ઘરે બતાવવાનું હોય કે હું ક્લાસ કરું છું, રાઈટ? પછી રેગ્યુલરલી ક્લાસમાં નથી હોતું. તો આ બધી વસ્તુઓ તમે હાજર છો એ લોકો માટે કહું છું કે તમારી કોમ્પિટિશન બહુ જ ઓછા લોકો જોડે છે. 500 પીએસઆઈની જગ્યા છે ને તો તમારી કોમ્પિટિશન, હું આમ બહુ જોર મારીને કહું ને તો એ 10,000 લોકો સાથે, એનાથી વધારે નહીં. અને 10,000માં ઢગલો લોકો એવા છે કે જે લોકો મેથ્સ રિઝનિંગને હજી ઇગ્નોર કરે છે. એટલે હું સિન્સિયરલી તો 5,000 લોકોને જ ગણું છું. 10માંથી તમારે એક આવવાનું છે. એટલે બહુ હાઈ ચાન્સ છે પાસ થવાના. ઇવન કોન્સ્ટેબલમાં બી સેમ વસ્તુ કહું છું. લોકો મેથ્સ રિઝનિંગને ઇગ્નોર કરે છે હજી. ક્યારે મેસેજ આવે, અમુક લોકો તો હજી ફિઝિકલ ચાલુ નથી કરી. બધાને એમ છે કે ચોમાસું આવે ને પછી દોડીએ. પછી દોડશે તો ખરા, પણ ટાઈમે પૂરું નહીં થાય, અને વિકેટો બધી પ્રિલિમમાં ફિઝિકલમાં જ ઉડી જશે. એટલે જેટલા લોકોનું ફિઝિકલ પૂરું થઈ જાય છે, મેથ્સ રિઝનિંગ સાથે ગુજરાતી ઇંગ્લિશ પણ પ્રોપર કરી રહ્યા છો, અને જીકે જીએસ એ જોડે ચાલી રહ્યું છે, તો તમે આ ચાલુ રાખજો. હું ગેરંટી સાથે કહું છું કે તમારા બહુ હાઈ ચાન્સીસ છે. તમારું ગમે તેવું લેવલ હોય, હાવ ઝીરો હોય ને હાવ ઝીરો, તો એક્ઝામ સુધી આ કન્સિસ્ટન્ટલી ચાલુ રાખો ને એટલે તમારા પાસ થવાના ચાન્સીસ 50% એમનેમ થઈ જાય છે. બાકી 50% તમારી મહેનત ને તમારું લેવલ, અને ક્યાંક 10-20% ઉપરવાળાનો સપોર્ટ, અને આપણા મા બાપના પેઢીઓના પુણ્યો જે હોય, રાઈટ? ચલો, એનીવેઝ, શું કહો છો મા ભાઈ? સોરી મા ભાઈ, નથી જોઈ શક્યો હું. આજે જતી વખતે મને ના હોય તો મને મોકલી દો ને ટેલિગ્રામ પર. 9558 વાળો જે નંબર છે એના ટેલિગ્રામ પર લિંક શેર કરી દો ને તો હું જોઈ લઈશ. છતાં બી હું ટ્રાય કરીશ યાદ રાખીને હું જોઉં. પણ મારે B12 ઓછું છે, એટલે તમે સાયન્સ ભણતા હશો, B12 ઓછું એટલે યાદદાસ્ત ઘટી જાય. ચલો, ચલો પુષ્પરાજસિંહ, એક દાખલો આપું છું. આના છેદ ઉડાડી આપો ને મને. 12 દુ 24 અને 12 તરી 36, બરોબર છે? અહીંયા ઉડી જાય 12 ગુણ્યા 2, અને અહીંયા ઉડી જશે 12 તરી 36. અને તમને મને ખબર છે, આપણે એક ચેપ્ટર શીખી ગયા એમાં કે આ 12 છેદ ઉડી ગયા એને શું કહીએ છીએ આપણે? ગુસા કહીએ છીએ. ગુરુત્તમ, સામાન્ય,
અવયવ. અને આ જે વધે છે એને આપણે શું કહીએ છીએ? એ દિવસે વાત થઈ હતી કે જે છેદ ઉડાડ્યા પછી જે વસ્તુ વધે છે એને આપણે ગુણોત્તર કહીશું. ઓકે છે? ગ્રેટ. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે ગુસા પૂરું થયું, ગુસા લસા, પછી આપણે ગુણોત્તર ચેપ્ટર ચાલુ કરવાના છીએ એવી વાત થઈ હતી. તો આજથી આપણે ગુણોત્તર ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ગુણોત્તર એટલે બીજું કંઈ જ નહીં, છેદ ઉડાડ્યા પછી જે વધે એને ગુણોત્તર કહેવાય. જો બે સંખ્યામાં છેદ ઉડતા હોય તો એને ક્યારેય કોઈ દિવસ ગુણોત્તર કહેવાય નહીં. ઓકે છે? ગ્રેટ. તો કોઈ પણ બે સંખ્યા આપું હું તમને એવું કહું કે 36 અને 48, 36 અને 48, તો આના પરથી એનો તમને ગુણોત્તર મળી જાય મારા ભાઈ. 36 અને 48 પરથી ગુણોત્તર કેટલો થાય? યો બ્રો, યો. તો 12 ઉડી જશે તો 3 વધશે, અને 12 ઉડી જશે તો 4 વધશે. તો 3/4 આ તમારો ગુણોત્તર છે. આને આપણે આવું કર્યું, 12 તરી 36 અને 12 ચોકુ 48, જેમાં 12 ઉડી જાય છે. તો આ તમારો ગુણોત્તર થયો. ગુસા લસા શીખ્યા એ દિવસે આપણે એક વાત થઈ હતી. શું વાત થઈ હતી? હું તમને એવું કહું કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એના પરથી હું તમને એવું કહું કે એનો ગુણોત્તર કયો, તો તમે ગોતી શકો. પણ હું તમને અત્યારે એવું કહું કે બે સંખ્યાનો ગુણોત્તર 4:7 છે, તો આ બે સંખ્યા કઈ હોય એ કહો તમે. તો ના કહી શકાય. શું કામ? તો કે ગુસા આપેલો હોવો જોઈએ, અથવા તો આપણે એને સાદી ભાષામાં કહીએ કે છેદ કેટલાય ઉડે છે એ આપેલું હોવું જોઈએ. તો જ તો તમે બે સંખ્યા કહી શકો, અધરવાઇઝ ના કહી શકો. એની આપણે ડિટેલમાં વ્યવસ્થિત વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં. જે લોકો ગુસા લસાના પહેલા દિવસે હાજર ના હોય એને હું અત્યારે શું બોલું છું એ કદાચ ખબર ના પડે, એવું બની શકે છે. તો તમારે પહેલા એ ચેપ્ટર, એ લેક્ચર જોઈ લેવાનું, અને એના પછી તમે આ વસ્તુ જોશો તો તમને બહુ ક્લિયરલી ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. બરોબર મનીષભાઈ? ચલો, તો વાત એ ચાલે છે કે સંખ્યા પરથી તમને ગુણોત્તર મળી જાય, પણ ગુણોત્તર પરથી સંખ્યા ના કહી શકાય. હવે હું તમને એવું કહું કે ના કયો ને, તો એ ના કહી શકાય. પણ હું પછી જીત પર આવી જાઉં કે ના કયો જ કયો, તો પછી તમારે કેવું પડે. બરોબર કે ભાઈ બે સંખ્યા કઈ હોય એ તમારે કેવું પડે. તો કઈ હોય બે સંખ્યા? એક્ઝેક્ટલી. તો તમને જ્યારે ખબર નથી કે છેદ કેટલાય ઉડ્યો તો, અથવા તો ગુસા શું છે, અને તોય હું તમને કહું કે ના કયો જ કયો, ત્યારે તમારે આ જે ગુસા છે કે છેદ કેટલાય ઉડ્યો તો એ ધારવો પડે. ધારો કે આ ગુસા x છે. અમુક લોકોને x લઉં ને એટલે એમ થાય કે એ કઈક અઘરું ચાલુ થયું. તો એક કામ કરીએ, આપણે x નથી લેવું. તમે અહીંયા x લખો તો પછી નીચે x લખવો પડે. તો આ x રહેવા દો. એક કામ કરો, આ x ની જગ્યાએ તમે w ધારો. બરોબર? તો ઉપર w હોય નીચે w જવું જોઈએ ને. આપણે એવી વાત થઈ કે ઉપર જે આંકડો હોય નીચે આંકડો હોય દીપકભાઈ. તો અહીંયા ઉપર તમે w લો દીપભાઈ, તો નીચે w જ આવે. અને પાછા આવી જાઓ. હું એવું નતો કહેવા માંગતો. ઓકે, તો વાત એ ચાલે છે કે ગણિતમાં તમે ડબલા ધારતા હારા ના લાગો, એટલે ગણિતમાં x ધારવું પડે. x નો અર્થ એવો થાય છે કે x એટલે કે ગુસા. ગુસા એટલે કે જે સંખ્યા તમે ઉપર લખો છો એની એ જ સંખ્યા તમારે નીચે લખવી પડે. અને મેં તમને ભૂતકાળમાં એક વસ્તુ સમજાવેલી છે કે કોઈ આંકડો અને અંગ્રેજી મૂળાક્ષર બે બાજુમાં હોય તો એના વચ્ચે ગુણાકારની નિશાની ના લખો તો ચાલે. એટલે 4 × x એટલે 40 રૂપિયા આયા. 4 × x એટલે 4x, અને 7 × x એટલે 7x થાય. હવે એક બીજી વસ્તુ સમજાવવા માંગુ હું તમને કે x ધારો કે 15 છે એવું માનો, એક થોડી વાર માટે માનો કે x 15 છે અને y 15 છે. તો આનો અર્થ શું થાય કે 15 કેટલી વખત, અને આનો અર્થ શું થાય 15 કેટલી વખત? 7 વખત. તો હું આનો જવાબ ધારો કે 15 ચોકુ 60 લખું, અને આનો જવાબ 15 + 105 લખું, તો 15 4 વખત હોય તો વેલ્યુ વધારે આવે કે 15 7 વખત હોય તો વેલ્યુ વધારે આવે? ઓબ્વિયસલી 15 7 વખત હોય તો વેલ્યુ વધારે આવે. તો જ્યારે તમને જોઈને તરત પૂછવામાં આવે આ ગુણોત્તરના આધારે કે બેમાંથી નાની સંખ્યા કઈ, તો તમને ખબર પડશે કે આ 4 ગુણોત્તર વાળી સંખ્યા નાની હશે અને 7 ગુણોત્તર વાળી સંખ્યા મોટી હશે. સીધી વાત.
અને એમને અહીંયા ખબર પડે કે આ છે કેટલા છે 4 વખત એક્સ અને આ કેટલા છે 7 વખત એક્સ. તો વધારે કયું હોય 7 વખત એક્સ, ઓછું કયું હોય તો કે 4 વખત એક્સ. દિનેશભાઈ આપ हमारे साथी हो? ओके. ધારો કે હું એવું કહું કે બે સંખ્યાનો ગુણોત્તર 3/5 છે, તો આ બે સંખ્યા કઈ હોય? ના 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 કહી શકાય. પહેલા તો ગુણોત્તર પરથી સંખ્યા કઈ હોય ના કહી શકાય, પણ હું પરોણે પૂછું કે ના કયો જ કયો તો તમે કહી શકો, બાકી તમે એમ ના કહી શકો. તો હું કહું કે કયો જ કયો તો તમે શું કરશો? તો તમે ગુસા ધારશો. કેટલો? તો કે x ધારશો. અહીંયા તમે x ધારશો. તો આ સંખ્યા કેટલી હોય? 3x. આ સંખ્યા કેટલી હોય? તો કે 5x. નાની સંખ્યા કઈ હશે? 3x. મોટી સંખ્યા કઈ હશે? 5x. ઓકે. ધારો કે હું તમને એવું કહું બે સંખ્યાનો ગુણોત્તર 4/9 છે, તો આ બે સંખ્યા કઈ હોય? ના કહી શકાય. એક્ઝેક્ટલી, મજા આવી. હવે હું એમ કહું ના કયો જ કયો પરાણે, તો તમે x લગાવી. ખાલી x નહીં બેન, હા 4x અને 9x, રાઈટ? અહીંયા x લગાવી દો તો ધીસ ઇઝ 4x અને અહીંયા x લગાવી દો તો 9x. તો આજ પછી હવે કાયમ માટે કહી દઉં કે જ્યારે હું ગુણોત્તર આપી અને તમને સંખ્યા પૂછું એટલે એ હું પરોણે પૂછું છું એવું જ સમજવાનું. એટલે ગુણોત્તર આપીને સંખ્યા પૂછું તો x લગાવીને એ સંખ્યા છે એ તમારે કહી દેવાનું. ધારો કે હું તમને હવે એવું કહું, કેવું કહું? ના કહું. અહીંયા કહું? ના કહું. હવે કહું. ધારો કે હું તમને એવું કહું બે સંખ્યાનો ગુણોત્તર 2/5 છે, તો આ શું છે? તો કે ગુણોત્તર છે. તો બે સંખ્યા કઈ હોય? 2x અને 5x. અચ્છા, x થી છેદ ઉડ્યો. હવે આ હમણાં લખ્યું આવી રીતે, હમણાં હું આમ લખતો તો એ અને આ બે સેમ વસ્તુ જ છે. હું ગુણોત્તર આપણે વાત થઈ હતી એવી રીતે ગુણોત્તર આવી રીતે અંશ અને છેદના ફોર્મ આમ આપ્યું હોય તો આમ લખી શકાય અને આમ આપ્યું હોય તો આમ લખી શકાય. આ બેનો મીનિંગ સેમ જ થાય છે કે છેદ ઉડાડો એટલે ગુણોત્તર. દુષ્યંતભાઈ બરોબર છે? હવે હું તમને એવું કહું કે આ બેનો આ ગુણોત્તર છે, સંખ્યા કઈ હોય તો તમે શું કરો છો? ગુસા ધારો છો. કેટલો? x. હવે ગુસા ધારો છો તો તમને જે 2x અને 5x મળે છે એ બી તો ધારેલી સંખ્યા જ મળશે. તો x લગાવીને લખો છો એ ધારેલી સંખ્યા કહેવાય. ક્લિયર? હવે નેક્સ્ટ 10 મિનિટ વ્યવસ્થિત ધ્યાન આપીને સમજી લેજો. તમારું 50% ચેપ્ટર આ 10 મિનિટમાં પૂરું થઈ જશે. અને ગમે એવો અઘરો દાખલો હશે ને તમે ડિફિકલ્ટીમાં લઈને આવશો ને એટલે પહેલું કામ હું આ જ કરીશ કે જો 2/5 તો 2x ને 5x. હું તમને એવું કહું કે 3 સંખ્યાઓ છે એનો ગુણોત્તર 2/3/7 છે, તો 3 સંખ્યા કઈ કઈ હોય? સર આ 2x હોય, આ 3x હોય અને આ 7x હોય. ફાઇન. ધારો કે હવે હું તમને એવું કહું કે આ બેયમાંથી નાની સંખ્યા કઈ? તો 2x. મોટી સંખ્યા કઈ? તો કે 5x. અચ્છા, હું તમને એવું કહું બેનો સરવાળો કેટલો? એક્સિલન્ટ, 7x. હું એમ કહું બેન તફાવત કેટલો? 3x. આજે નેક્સ્ટ 1 કલાક સુધી હવે આપણે ખાલી આજ રમત કરવાની છે. તમે આયા એ પહેલા એની ચર્ચા થોડી થઈ ગઈ, એમાં કંઈક લોચો લાગે છે, ડોક્ટરને બોલાવવા પડશે. ચલો 2/3/7. 1 મિનિટ. નહીં ટાઢું નહીં. મારી નાખશે બાપા આજે. બંધ કરીને ચાલુ કરીએ. ઓનલાઈન વાળા મિત્રો 1 મિનિટ હો. એક રિયલ ઇસ્યુ થઈ ગયો છે ક્લાસમાં. પંખા પાસ કરી દીધા છે. 2 મિનિટમાં થઈ જાય. ઓકે ચલો વાંધો નહીં. આજનો દાડો થોડું મેનેજ કરી લઉં. એકચ્યુઅલી કેવું છે ખબર છે, મારું બેડ લક જ ખરાબ છે. જે દિવસે ડેમો હોય ને એ દિવસે ડખા હોય. આજ પહેલો દિવસ છે, સાંજે નવી બેચ ચાલુ થાય. ના ખબર હોય તમને લોકોને કહી દઉં, લાગતા ઓળખતાને મોકલી આપજો. સાંજે 2 દિવસ ડેમો લેક્ચર છે. 102 માંથી લગભગ 63 કે 64 એડમિશન થઈ ગયા છે તમારા બધાની કૃપાથી. થેન્ક યુ.
બટ ધ પોઈન્ટ ઇઝ આજે ડેમો છે ને એટલે જ આ બધું ડખા છે. આ નહીં ચાલે ને પેલું બંધ થશે ને લાઇટો બંધ થઈ જાય ને સાંજે બોર્ડે ચાલુ નહીં થાય. દર વખતે છેલ્લી 7 બેચીસથી જોઉં છું. આના માટે જો કોઈ ભૂવો હોય આપણામાંથી તો પ્લીઝ દાણાવાણા નાખીને જોડાવવું પડશે. આપણે લેક્ચર બતાવીને મળીએ. એનીવે ચલો પાછા આવી જાઓ ફટાફટ. ઓકે પાછા આવી જાઓ. આ 3 સંખ્યા છે, આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? 7x. ઓનલાઈન વાળા હું બોલું એટલે જોડે જોડે તમે પોતાની જાતના જવાબ આપતા રહેજો. સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 2x. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 7 ને 2 9x. સૌથી નાની ને સૌથી મોટીનો તફાવત કેટલો થાય? 5x. ત્રણેયનો સરવાળો કેટલો થાય? 12x. ધારો કે હું આને a નામ આપું, આને b નામ આપું, આને c નામ આપું, તો a અને b નો સરવાળો કેટલો થાય? 5x. b નો અને c નો સરવાળો કેટલો થાય? b નો અને c નો તફાવત કેટલો થાય? a અને c નો તફાવત કેટલો થાય? એક્સેલન્ટ. આ જ વસ્તુ તમારે રમવાની છે હવે આવતી 1 કલાક સુધી. હજી ફરીથી સમજાવું. એક બીજું એક્ઝામ્પલ લઉં છું. તમને બધાને એવું લાગતું હશે કે આ ખાલી ખાલી ખેંચે છે, પણ હું કેમ ખેંચું છું એનું મારી પાસે કારણ છે. 2:3:4:7. આ 4 સંખ્યાઓનો ગુણોત્તર છે. તો કોઈને પૂછ્યા વગર 4 સંખ્યા દિલીપભાઈ x લગાવીને લખી નાખવાની. આ પહેલી સંખ્યા કઈ હોય તો કે 2x, બીજી સંખ્યા કઈ હોય તો કે 3x, ત્રીજી સંખ્યા કઈ હોય તો કે 4x, અને ચોથી સંખ્યા કઈ હોય તો કે 7x. ઓનલાઈન વાળા અત્યારે બોર્ડ ઉપર ધ્યાન આપો, કમેન્ટ કર્યા બદલ કર્યા કરતા. જેને પૂછવું એ જવાબ આપે. દીપભાઈ, સૌથી નાની ને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો? 9x. બહુ સરસ. કલ્પનાબેન, બી નો અને સી નો સરવાળો કેટલો? હા 7x. એક્ઝેક્ટલી. હું એવું કહું એ નો અને સી નો તફાવત કેટલો બેન? એ નો અને સી નો 2x. વેરી ગુડ. રાજભાઈ, હું એમ કહું કે 4 નો સરવાળો કેટલો? 16x. બહુ સરસ. કરણભાઈ, તબિયત ઓકે? ઓકે. હું એમ કહું કે બી નો અને ડી નો, બચુ કાકા અને ડાયા કાકા, બે નો તફાવત કેટલો? 4x. વેરી ગુડ. ગોકુલભાઈ, હું એવું કહું કે એ નો અને સી નો સરવાળો કેટલો? 6x. બહુ સરસ. થોડોક અઘરો પ્રશ્ન. પ્રકાશભાઈ, હું એમ કહું આ 4 ની એવરેજ કેટલી? બધા જવાબ આપ, નજરમાં રાખો ને, જેને જવાબ આવી જાય હાથ ઉપર કરજો. ઓકે ગ્રેટ. થેન્ક યુ. 4.5. એ તો 2 3 4 5 એવું સળંગ હોય તો એવું કંઈક પોઈન્ટ વાળો આવે. આ તો બધા અલગ અલગ છે, ડિફરન્સ એક સરખો નથી. હા તો કેટલો થાય બધાનો સરવાળો? સોળ ભાગ્યા 4 કેટલા થાય? 4. તો 4x ને તમે 4.5 કીધા એટલે મેં ખોટું કીધું. સમજ્યા તમે? અહીંયા સરેરાશ પૂછે તોય જવાબ આપી શકો, સરવાળો પૂછે, તફાવત પૂછે, વોટ એવર એને જે પૂછવું હોય પૂછે, તમે એનો જવાબ આપી શકો. ઓકે છે? ચલો હવે સમજો કે આપણી એક્ઝામમાં પ્રશ્નો કેવી રીતે પૂછાશે. આના આધારે તમને પૂછવામાં આવશે કે એ અને બી, ઇવન ઉંમરવાળા દાખલા હું અલગથી ચેપ્ટર નથી ભણાવતો. સરેરાશ પૂરું થયું ને આજે ગુણોત્તર કાલે પરમ દિવસે પૂરું થાય એની જોડે જોડે ઉંમરવાળા પ્રશ્નો પૂરા થઈ ગયા કહેવાય. કેવી રીતે હું સમજાવું? પહેલો જ દાખલો ગુણોત્તર પ્રમાણનો ઉંમરવાળો ગણાવું છું. હું એને ઉંમરવાળો દાખલો ગણતો જ નથી, હું એને ગુણોત્તર પ્રમાણનો દાખલો જ ગણું છું કે એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. આટલી રકમ વાંચો ને એક્ઝામમાં એટલે કોઈને પૂછ્યા વગર આ ભેગું ભેગું લખી નાખવાનું કે બેની ઉંમરનો ગુણોત્તર 2:3 છે તો 2x ને 3x હશે. હવે તમને એવું કહેવાનું કે બંને વ્યક્તિઓની ઉંમરનો સરવાળો. હવે ધ્યાન રાખજો જયેશભાઈ કે આપણને બે વ્યક્તિની ઉંમરનો સરવાળો આંકડામાં આપી દીધો હશે. એ આંકડામાં આપેલો સરવાળા ઉપર નજર કરતા પહેલા આપણે x વાળો સરવાળો કરી નાખવાનો. એટલે શું થશે? એક બાજુ x વાળી વેલ્યુ લખવાની અને બીજી બાજુ રકમ વાળી વેલ્યુ લખવાની.
એક બાજુ એક્સ વાળી વેલ્યુ લખો, બીજી બાજુ રકમ વાળી વેલ્યુ લખો. એક્સ વાળી વેલ્યુ મતલબ મેં તમને એવું કીધું કે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય 5x, એ તમારે એક બાજુ લખી નાખવાનો અને બીજી બાજુ એ સરવાળો તમને આપી દીધો હશે રકમમાં. કેમ? કેમ કે હું પેપર સેટર છું, મને x ની વેલ્યુ ખબર છે. ધારો કે મેં x ની વેલ્યુ પહેલા દાખલો બનાવતી વખતે હું x ની વેલ્યુ ધારું છું. આમ લખ્યું હોય મેં 2/3 તમને સમજાવવા માટે, બાકી આવું કંઈ લખવાનું જરૂર ના પડે પેપર સેટરને, તમને સમજાવવા માટે પ્રવીણભાઈ કે 2 ની વેલ્યુ 2/3 છે. બહાર નીકળી જાય આંખો, ચોર ચોર કરો. 2/3 છે. મેં વિચારી રાખ્યું છે કે x ની વેલ્યુ 15 રાખવાની છે મારે, છેદ 15 ઉડ્યો હશે. તો મને ખબર છે કે બે સંખ્યા 30 અને 15 તરી 45 છે. તો સરવાળો કેટલો થશે 75. એટલે હું રકમ બનાવતી વખતે તમને ખાલી આટલું આપીશ કે બે સંખ્યાનો ગુણોત્તર આટલો છે અને એનો સરવાળો 75 છે. તમે એક બાજુ x વાળી વેલ્યુ મૂકી એટલે કે x વાળો સરવાળો મૂક્યો, બીજી બાજુ રકમમાં આપેલો જે હશે ઓરિજિનલ સરવાળો એ મૂકી દેવાનો. 5x બરાબર 75. હવે તમને આના આધારે x ની વેલ્યુ મળી જાય. કેવી રીતે? તો કે ડાબા જબાના નિયમના આધારે. ડાબા જબાનો નિયમ શું છે? તો કે જે વસ્તુ ગોતવી હોય એ અંશમાં, પ્લસમાં અને એકલી હોવી જોઈએ. મારે x ની વેલ્યુ ગોતવી છે તો x અંશમાં છે, હા. પ્લસમાં ય, હા. એકલું ય, ના. તો અહીંયા x ને મારે એકલું પાડવું હોય તો 5 સામે લઈ જવા પડે. 5 અહીંયા ગુણાકારના સંબંધમાં છે, એને સામે લઈ જાઓ તો ભાગાકારના સંબંધમાં આવી જશે. 75 ભાગ્યા 5 તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 15. x ની વેલ્યુ તમને 15 મળી ગઈ. હવે એ x ની વેલ્યુ અહીંયા ને અહીંયા મૂકી દો, તમને બે સંખ્યા મળી જાય. તમને એ જ પૂછ્યું હશે કે કાં તો નાની સંખ્યા ગોતો, કાં તો પૂછ્યું હશે મોટી સંખ્યા ગોતો. x ની વેલ્યુ કેટલી આવી? 15. આ 15 અહીંયા હું 15 મૂકું તો આ અને આ બે ગુણાકારના સંબંધમાં છે, એટલે આપણે હંમેશા આવી રીતે લખવાની ટેવ પાડવાની. કાઉન્સમાં લખો એટલે તમને યાદ હોય તો આપણે વાત થઈ છે. આવી રીતે કાઉન્સ લખી લો તો બેની વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. 3 અને અહીંયા x ની જગ્યાએ લખો 15. તો આ 15 દુ 30 થઈ ગયા અને આ 15 તરી 45 થઈ ગયા. ખતરનાક સમજાયું છે મેં, કેમ કે મને ખબર હોય હું સમજાવવાનું પૂરું થાય ને એટલે મને એવું લાગે કે ભાઈ આ મારું 100% આપ્યું છે કે નહીં. જો તમે ક્લાસમાં બેઠા ત્યારથી તમારું તન મન ધનથી જો ક્લાસમાં હાજર હોય તો ગેરંટી સાથે કહું છું કે આમાં કોઈ જ ડાઉટ હવે ના રહે. જે ડાઉટ છે એવા 2-4 દાખલા હજી હું તમને ગણાવું છું, બાકી એકદમ પ્રોપર એક્સપ્લેનેશન આ જ રીતે તમારે ગણવાનું છે. ઓકે, 2-3 દાખલા હજી હું ગણાવું છું. એ પહેલા હજી આખો દાખલો ફરીથી રકમ બોલું છું કે a અને b ની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. જો બંનેની ઉંમરનો સરવાળો 75 હોય તો a ની ઉંમર ગોતો, અથવા તો નાના વ્યક્તિની ઉંમર કેટલી. તો બેની ઉંમરનો સરવાળો તમને 75 આપ્યો છે તો આપણે 2x ને 3x 5x લખી નાખ્યું. એક બાજુ આપણે આપણો સરવાળો એટલે x વાળો સરવાળો, એક બાજુ આપણે x વાળો સરવાળો લખીશું, બીજી બાજુ આપણે રકમ વાળો સરવાળો લખીશું. બેન હામ હામે મૂકી દો એટલે x ની વેલ્યુ મળી જાય. પૂરું. CCE માં ગુણોત્તરના ધારો કે અલગ અલગ 71 શિફ્ટમાં 100 પ્રશ્નો પૂછાયા હશે ને તો એમાંથી 50 પ્રશ્નો આ કોન્સેપ્ટ વાળા હતા, પહેલા જ કોન્સેપ્ટ વાળા 50 પ્રશ્નો, એટલે તમારું 50% ચેપ્ટર પૂરું થઈ જાય. આટલું તમે સમજી જાઓ એટલે. ચલો હજી એક. બે સંખ્યાઓનો ગુણોત્તર, આ જો રકમ આપેલી છે, પૂછાયેલો પ્રશ્ન છે, મારા ઘરનો પ્રશ્ન બિલકુલ નથી. બે દાખલા ગણાઈને આપણે એનું કંઈક કરીએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 છે. તો ફટાફટ 2:5 અત્યારે શીખો છો એટલે આવી રીતે સિસ્ટમ ફોલો કરવાની. હું ગેરંટી મારીને કહું છું કે આ બધું મોઢે ગણતરી થાય અને હું તમને બધા જ દાખલા અત્યારે મોઢે બી ગણાવીશ. 2 નો ગુણોત્તર 2:5 છે તો આ કેટલું હશે? તો કે 2x અને આ કેટલું હશે? તો કે 5x. બંને સંખ્યાઓનો સરવાળો કેટલો આપેલો છે? 140. તો એણે આપ્યો છે 140, પણ આપણો સરવાળો શું છે? 7x. તો 7x બરાબર 140 થાય તો x ની વેલ્યુ મળી જાય કે ના મળી જાય? મળી જાય. કેવી રીતે મળી જાય? x બરાબર 140, અહીંયા 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જતા રહેશે અને હવે તમે છેદ ઉડાડો, 7 દુ 14 તો આ 20 થઈ ગયા. x ની વેલ્યુ કેટલી આવી? 20. x ની વેલ્યુ 20 આવી, અહીંયા હું 20 મૂકી દઉં તો 20 દુ 40 થઈ જશે અને અહીંયા 20 મૂકી દઉં તો 20 પંચા 100 થઈ જશે. અદ્ભુત. તો નાની સંખ્યા ગોતો. નાની સંખ્યા કઈ હશે? 40. અત્યારે આ બધા જ સ્ટેપ્સ ફોલો કરો જે લોકો આજે શીખ્યા હોય એ. પહેલા જવાબ આવે એમાં કોન્ફિડન્સ આવશે ને તો આ બધું મોઢે થશે, મારે કંઈ ગણાવવાની જરૂર નહીં પડે. કેમ કે થોડા દિવસ પછી તમને ખબર પડશે કે આ 2x છે ના 5x છે. તમને કીધું સરવાળો તો 7x, 7x બરાબર 140 તો 20 + 140 થાય. x ની વેલ્યુ 20 થઈ ગઈ. નાની સંખ્યા પૂછી છે 20 દુ 40 થશે, પણ ધેમાં રાઈટ, ટ્રસ્ટ મી. બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. કોઈને પૂછ્યા વગર 3:5 લખી નાખ્યું, 3x ને 5x લખી નાખ્યું. અહીં સુધી કોઈને કઈ તકલીફ ના જોઈ ને મનીષભાઈ?
ઓકે, હવે શું કીધું? બે સંખ્યાનો તફાવત 140 આપ્યો છે. તો આ વખતે એને સરવાળો નહીં, આ વખતે એને તફાવત. તો એને શું આપ્યું છે ને એનો બુન ધ્યાન રાખવાનું. એને કીધું બેનો તફાવત આપ્યો છે, તો તફાવત કેટલો છે? 140. તો એક્સ ની વેલ્યુ ધીરેનભાઈ કેટલી થાય? એ જ લોચા નથી કરવાના. એને તફાવત આપ્યો છે, આ થશે બધા મિત્રો જોડે કે એને તફાવત આપ્યો છે તોય આપણે સરવાળો કરી નાખીશું. એને નાની સંખ્યા આપી હશે તોય સરવાળો કરીશું. એને સરેરાશ આપી હશે તોય સરવાળો. અમુક મિત્રોને એ થઈ જશે ભાઈ બસ બીજું કાંઈ નહીં, સરવાળો કરી નાખવાનું પહેલા. એવું નહીં, એને કીધું હોય સરવાળો તો જ સરવાળો. એવું થવાનું કારણ શું છે? તો કે 10 દાખલા આપવા પૂછાશે તો એમાંથી 4 દાખલામાં એને સરવાળો જ આપ્યો હશે. એટલે આપણે પહેલા એ દિશા વિચારીશું. એ નહીં, આપણને આ 140 શું આપ્યું છે એ પકડવાનું છે. 140 શું આપ્યું છે? તફાવત. હવે આ તફાવત છે તો આપણે એક્સ નો બી તફાવત લેવો પડે. અહીંયા 3x ને 5x, તો એક્સ નો તફાવત કેટલો થાય? પતી ગયું પિક્ચર. 2x બરાબર 140. તો 1x બરાબર શું થાય? 140. આ બગડો આ બાજુ ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં આવી જશે. 2 + 14, તો x ની વેલ્યુ કેટલી આવી? 70. હવે એ x ની વેલ્યુ તમે અહીંયા 70 મૂકી દો તો 70 × 3 એટલે 210 ને 70 × 5 એટલે 350. કોઈ એક પણ વ્યક્તિને કાંઈ પણ ખબર ના પડતી હોય તો પ્લીઝ બિંદાસ પૂછો. ઓનલાઈન વાળા મિત્રો કોઈ લેક્ચર ચાલુ થયો ત્યારથી હાજર હોય અને ખબર ના પડી હોય તો પૂછો. જો તમે હાજર છો તો જ પૂછવું, કેમ કે તમારા પ્રશ્ન પરથી મને ખબર પડી જાય કે તમે ક્લાસમાં હાજર હતા કે નહોતા, કે ભાઈ મમરાન ડબ્બો લેવા ગયા હતા. ઓકે, ફાઇન. હજી એક બોર્ડ ઉપર ધ્યાન આપજો, કદાચ આ લાસ્ટ એક્ઝામ્પલ છે. યસ, એ બી અને સી ની ઉંમરનો ગુણોત્તર 2:5:9 છે. તો આ શું થશે? 2x, આ શું થશે? 5x, અને આ શું થશે? 9x. હવે તમને કીધું એ અને સી ની ઉંમરનો તફાવત 56 છે. 56 તમને આપી દીધો છે, પણ 56 શું આપ્યું ને એ ધ્યાન રાખવાનું. એ અને સી નો તફાવત મહેશભાઈ કેટલો થાય? આપણો તફાવત કેટલો થાય? 7x. નકરા 7 નહીં, 7x. તો અહીંયા તમે 7x લખો તો x ની વેલ્યુ કેટલી થાય? 56/7. તો 7 × 8 = 56. x ની વેલ્યુ કેટલી આવી? 8. હવે નોર્મલી આપણે x અહીંયા 8 8 8 મૂકી દઈએ, બરોબર છે. પણ ધીમે ધીમે હવે એવી ટેવ પાડવાની કે એને ખરેખર પૂછ્યું છે શું, આપણે એટલું જ ગોતવાનું. b ની ઉંમર પૂછી છે, આ b છે. ખાલી 5x માં x ની જગ્યાએ 8 મૂકી દો એટલે 8 × 5 = 40. તમારો જવાબ મળી ગયો. આ આપણો ટાઈમ બચે. 8 × 2 = 16 8 × 9 = 72. એ ટાઈમ બચે આપણો. ઓકે ભાઈ, તો 40 ઇઝ ધ રાઈટ આન્સર. કોઈને કઈ ડાઉટ? એક્ઝેક્ટ જ્યારે પ્રશ્ન ગણવાનું ચાલુ કરશો ને પછી તમને ડાઉટની ખબર પડવાની ચાલુ થશે કે ભાઈ ખરેખર મારે લોચો ક્યાં થાય છે. રાઈટ, ચલો નેક્સ્ટ એક્સરસાઇઝના લગભગ 10 કે 11 પ્રશ્નો છે. 11 પ્રશ્નોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. પહેલા 4 પ્રશ્નોની 4 મિનિટ आपका समय शुरू होता है अब. તફાવત એટલે બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરવાનું. જિજ્ઞાસાબેન.
આ શું છે બળવંતસિંહ? પહેલેથી મતલબ કેમ? મને કંઈ સમજાણું નહીં. પહેલેથી કેમ ગણવાનું? તમે હાજર નહોતા એટલે? છેલ્લા 1 કલાક, અડધો પોણો કલાકથી હું સમજાવું છું યાર. જેને જેને તમે લેટ જોઈન થયા છો એટલે મારે ફરીથી સમજાવવાનું, આની કોઈ સેન્સ નહીં બનતી. તમે લેટ જોઈન થયા છો તો તમારે હવે રેકોર્ડિંગ જોવાનું રહેશે. રેકોર્ડિંગ જોઈને પછી ખબર ના પડે તો પ્લીઝ પૂછો. ફરીથી કેમ સમજાવવાનું? પણ મતલબ તમે બિંદાસ પાછા મેસેજ અને એક ભાઈ તો કહે છે એ સર તને કહું છું. ગજબ યાર, ગજબ બેઇજ્જતી હે. સિરિયસલી ને, એકાદ દાખલો તમે ફરીથી ગણાવવાનું કહો તો બરોબર છે કે ભાઈ એ તમને ટોપિક ના સમજાવે. બાકી છેલ્લી અડધો કલાકથી મસ્ત શાંતિથી બધું એક્સપ્લેન કરીને સમજાવું છું. તમે હાજર હોય તો બને જ નહીં કે તમારે ફરીથી સમજવું પડે. તમે નથી હાજર તો જ તમારે ફરીથી સમજવું પડે. તમે નથી હાજર એ અમારા બધાનો બીજા 250-300 લોકોનો કોઈ વાંક નથી. પહેલેથી જુઓ, રાઈટ? અને કમેન્ટ કરો ને તો પ્લીઝ એક રિસ્પેક્ટ રાખો. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોય એવું હોય તો હું એ વસ્તુ સમજુ છું. બાકી અધરવાઇઝ એક લિમિટ રાખો, મર્યાદા રાખો. અધરવાઇઝ પ્રેમથી ફોન કરજો, તમારી ફી તમને રિટર્ન આપી દઈશ. અને જય શ્રી કૃષ્ણ. ઉપર તમે આ મહિનો તમારો બગડ્યો હશે તેનું જે વ્યાજ થાય એ લઈ લેવાનું, રાઈટ? બાકી એક રિસ્પેક્ટ રાખવાની, એક લિમિટથી વાત કરવાની. અને 1000 વખત કહું છું, હજી આ 1001મી વખત કહું છું, 2-4 વસ્તુઓનું ધ્યાન રાખો. પહેલાં તો લેક્ચર ચાલુ થાય ત્યારે હાજર રહેવાનું રાખો. નોટિફિકેશન એ બધાને મારો ગોળી. 9:05 થાય એટલે હાજર જ રહેવાનું, એપ ખોલી જ દેવાની. 1-2 મિનિટ પ્લસ માઇનસ થાય કદાચ ટેકનિકલ કોઈ વસ્તુ એડિટિંગ તે કંઈ ફરીથી ચાલુ કરતા હોય તો. બાકી 9:05 મોબાઈલની સામે બેસી જ જવાનું. સોમથી શુક્ર 3 મહિના સુધી તમે હાજર હો ને ત્યારથી ખબર ના પડે ને તો તમારો પ્રશ્ન પૂછવાનો. અને એમ ચાલુ કરતા મને બીજી 5 મિનિટ લઉં છું. એટલે 9:10 સુધીમાં તમે પહોંચી જ જતા હોવા જોઈએ. હા, તમને આ બધું કોઈ વાંધો નહીં બળવંતસિંહ. હમણાં જ ફોન કરો 10-10:30 પછી, હું તમારી જોડે વાત કરી લઉં. અને પ્રેમથી પૈસા પાછા લઈ લેવાના મારા વાલા. બીજી વસ્તુ, ઓનલાઈન વાળાને 10 વખત કીધું છે કે હું જ્યારે આ ટોપિક ભણાવતો હોય ને ત્યારે તમે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કમેન્ટ કરો કે ભાઈ લસા ગુસાનો આ પ્રશ્ન. ભાઈ અત્યારે ગુણોત્તર સમજો. લસા ગુસા વખતે તમે બીજી કોઈ વાત કરતા હતા ને એટલે તમને લસા ગુસા નહોતું સમજાણું. આ ગુણોત્તર વખતે લસા ગુસાની વાત કરો એટલે તમને ગુણોત્તર નહીં સમજાય. અને ઘણી આવા 5-10 મિત્રો છે જે લોકો, તમે આ ડિસિપ્લિન સમજો યાર. સબ્જેક્ટ શીખો, આ સબ્જેક્ટ હોય કે બીજો કોઈ સબ્જેક્ટ હોય, તમારે આ ડિસિપ્લિન વેમાં ચાલવાનું છે. ચલો, બે સંખ્યાઓ એ અને બી નો ગુણોત્તર 3:4 છે. જો બંને સંખ્યાઓનો સરવાળો 56 હોય, હું પહેલા મોઢે ગણાવવાનો ટ્રાય કરું છું. જો તમે એવી રીતે સમજી શકો તો બહુ સરસ. જો નથી સમજાતું તો આપણે ચિત્રકામ તો કરીશું જ. મને ખબર છે આ 3x ને 4x છે, એટલું મોઢે ખબર પડે આરામથી. અહીંયા શું કીધું છે કે સરવાળો 56 છે, તો મારે આનો જ સરવાળો કરવાનો. 3 ને 4 7, 7x બરાબર 56. તો 7x બરાબર 56 હોય તો સીધી વાત 56/7 થશે. અને કાં તો પછી હાથના ઘડિયામાં 56 ક્યારે આવે? 7 8 56, એટલે x ની વેલ્યુ 8 છે. આવી રીતે છે 7x બરાબર 56. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 7ના ઘડિયામાં x ક્યારે આવે? 7 8 56, એટલે જો 8 હોય તો જ આ 56 થાય. એટલે સીધી વસ્તુ, x ની વેલ્યુ 8 છે. અને ધીરે ધીરે તમને ખબર પડશે 7x બરાબર 56, તો x ની વેલ્યુ 8 છે. પૂછે છે શું? નાની સંખ્યા. તો નાની સંખ્યા એટલે આ 3x, x ની જગ્યાએ 8 મૂકો એટલે 8 તરી 24. સિમ્પલ. હજી કોઈ એમ કહો કે ના ચિત્રકામ કરતો, હું પ્રેમથી ગોઠવી દઈશ, એમાં કઈ ડાઉટ નહીં. નહીં ભાઈ? ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, સચિન રાહુલ કરતા 4 વર્ષ નાનો છે. જો વાક્ય રચના હવે ધીરે ધીરે બદલાશે, એટલે જ મેં એક્સરસાઇઝમાં એવા પ્રશ્નો લીધા છે કે લોકો શું શું ફેરવી શકે છે તમારી માટે. સચિન એ રાહુલ કરતા 4 વર્ષ નાનો છે. આનો અર્થ શું થાય સમજો. ધારો કે હું એમ કહું કે તમારી ઉંમર 25 વર્ષ છે અને મારી ઉંમર 21 વર્ષની છે, તો આપણા બેમાંથી મોટું કોણ? તમે. કેટલા મોટા તમે? 4 વર્ષ. હું એવું પૂછું કે તમે મોટા કેટલા? તોય 4 વર્ષ. હું નાનો કેટલો? તોય 4 વર્ષ. આપણી ઉંમરનો તફાવત કેટલો? તોય 4 વર્ષ. તમારી ઉંમર મારા કરતા વધારે કેટલી? તોય 4 વર્ષ. મારી ઉંમર તમારા કરતા ઓછી કેટલી? તોય 4 વર્ષ. 5 અલગ અલગ પ્રશ્નોનો જવાબ સેમ આવે. અલગ અલગ વાક્ય રચના સમજી લેજો. હું એમ કહું કે એ ની ઉંમર અને બી ની ઉંમર, એ 25 વર્ષનો છે અને બી 21 વર્ષનો છે, તો હું 4 અલગ અલગ રીતે બોલું ને એનો જવાબ 4 જ આવે. 5 અલગ અલગ રીતે. પહેલી વાત હું એમ કહું કે એ ની ઉંમર વધુ કેટલી?
તો એ તમે કહેશો 4 વર્ષ. હું એમ કહું કે બી ની ઉંમર ઓછી કેટલી, તો એ 4 વર્ષ. હું તમને એવું કહું કે એ બી કરતા મોટો કેટલો, તો એ 4 વર્ષ. હું એવું કહું બી એ કરતા નેનો કેટલો, તો એ 4 વર્ષ. અને બંનેની ઉંમરનો તફાવત કેટલો, તો એ 4 વર્ષ. 5 વાક્ય રચનાનો જવાબ 4 જ આવે. એટલે સેમ એવી રીતે અહીંયા તમને એવું કીધું કે સચિન રાહુલ કરતા 4 વર્ષ નાનો છે, એટલે બેયની ઉંમરનો તફાવત 4 વર્ષ છે. આમાં નાનું કોણ છે? રાહુલ કરતા 4 વર્ષ નાનો કોણ? સચિન. સચિન નાનો છે. હવે તમને ગુણોત્તર આપે તો 7:9, તો આ 7x છે અને આ 9x છે. તો આમાં સચિન નાનો છે, સચિનની ઉંમર કઈ હશે? 7x. રાહુલની ઉંમર કઈ હશે? 9x. સિમ્પલ કોમન સેન્સ વાળી વસ્તુ. તો સચિનની ઉંમર કેટલી હશે? તો કે સચિનની ઉંમર 7x હશે. હવે 4 વર્ષ નાનો છે. ઓકે, સચિન 7x છે અને રાહુલ કેટલો છે? તો કે 9x ની ઉંમર છે. અહીંયા તમને કીધું કે સચિન રાહુલ કરતા 4 વર્ષ નાનો છે. વર્ષમાં કેટલો નાનો? તો કે 4 વર્ષ. પણ એક્સમાં કેટલો નાનો કહેવાય? 2x નાનો કહેવાય. ભલે તમારે જવાબ હમણાં જાતે ના આવ્યો હોય, ઇટ્સ ઓકે, 1 રૂપિયાની ચિંતા ના કરો. પણ હું જ્યારે સમજાવું છું ત્યારે તમને સમજ પડવી જોઈએ કે આ વસ્તુ કહેવા શું માંગે છે. સચિન એ રાહુલ કરતા નાનો છે. વર્ષમાં 4 વર્ષ એ રકમમાં તમને આપી દીધું છે અને આપણે સામે x વાળો તફાવત મૂકવાનો છે. સચિન રાહુલ કરતા નાનો છે. કેટલો નાનો છે? આ 7x અને 9x, તો 2x નાનો છે. તો 2x બરાબર 4. તો 1x બરાબર 2 થાય, કેમ કે આ બગડો સામે જાય સીધો ભાગાકારમાં, 2 દુ 4. તો x ની વેલ્યુ કેટલી આવી? 2. હવે તમને પૂછી જો શું? સચિનની ઉંમર ગોતો. સચિન એટલે આ નાનો છે એ. તો x ની જગ્યાએ હું 2 મૂકી દઉં, 2 હતા ને 14 થઈ જશે. આખો દાખલો ફરીથી એક વખત, મને એવું લાગે છે કદાચ કોઈને મજા ના આવી હોય. સચિન અને રાહુલ, એવું કીધું છે કે રાહુલ કરતા સચિન 4 વર્ષ નાનો છે. એટલે જે નાનો ગુણોત્તર છે એ સચિનનો હશે, મોટો ગુણોત્તર છે એ રાહુલનો હશે. તો એક્સમાં સચિન કેટલો નાનો? તો કે 2x નાનો. અને ઉંમરમાં કેટલો નાનો? તો કે 4 વર્ષ નાનો. તો 2x બરાબર 4. તો 1x બરાબર 4 ભાગ્યા 2 કરો તો 1x ની વેલ્યુ શું આવશે? તો કે 2. એ 1x ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો તો 2 હતા ને 14 આ થશે. અને અહીંયા મૂકી દો તો 2 9 ને 18 આ થશે. આપણે નાનાની ઉંમર પૂછી હોય તો 14, મોટાની ઉંમર પૂછી હોય તો 18. ઓકે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બકી અને ભૂરીની ઉંમરનો ગુણોત્તર 3:8 છે. તો સીધી વસ્તુ મને ફટ દઈને ક્લિક થાય કે આ 3x હશે ને આ 8x હશે. જો ભૂરી 2 વર્ષ બાદ 50 વર્ષની થાય, સુપર ક્વેશ્ચન, સમજવા લાયક પ્રશ્ન, કોઈ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ભૂરી 2 વર્ષ પછી 50 વર્ષની થાય, ભૂરી આજે કેટલા વર્ષની હોય? તો બસ આપણે આજની ઉંમર ગોતી લેવાની. સમજો હું એવું કહું કે મારી ઉંમર 5 વર્ષ પછી 25 વર્ષની થશે, તો આજે હું કેટલા વર્ષનો હોઉં? 20 વર્ષનો. હું એમ કહું મારી ઉંમર 4 વર્ષ પહેલા 40 વર્ષ હતી, તો હું આજે કેટલા વર્ષનો હોઉં? 44. પાછળથી પેલા કે હવે સાચી ઉંમર બોલ્યો બરવાડ. ઓકે, તો 4 વર્ષ પહેલા હું 40 નો હોઉં, તો આજે હું 44 વર્ષનો હોઉં. ધારો કે મારી ઉંમર 3 વર્ષ પહેલા 22 ની હોય, તો આજે હું કેટલા વર્ષનો હોઉં? 25. જો આ હું બોલું છું એ ખબર પડે તો બહુ સરસ, નતર એને છે ને આવી રીતે સમજવાનો ટ્રાય કરવાનો. આ જ છે, આ પહેલાની ઉંમર છે અને આ બાજુ પછીની ઉંમર આવશે. આવી કોઈ પેટર્ન જ બનાવી દેવાની કે જો મારી ઉંમર 3 વર્ષ પહેલા કીધું છે તો અહીંયા આવશે 3 વર્ષ પહેલા 22 વર્ષની છે. તો આ 22 હોય, 22 ને 3 25. તમે આમ જેમ આવતા જશો ને એમ ઉંમર વધતી જાય. પહેલા કરતા આજે વધારે હોય, આજ કરતા અમુક વર્ષ પછી વધારે હશે. તો મારી ઉંમર પહેલા 22 વર્ષની છે, 3 વર્ષ પહેલા 22, તો 22 ને 3 25. ધારો કે એવું કહેવામાં આવે કે મારી ઉંમર 2 વર્ષ પછી કીધું છે એટલે હું અહીંયા લખીશ 2 વર્ષ પછી કેટલાની થાય? 47ની. તો કેટલા વત્તા 2 47 થાય? તો કે 45 વત્તા 2. શરૂઆતમાં મારા આમાં બહુ લોચા થતા હતા, પણ મેં આ સિસ્ટમ ફોલો કરી એટલે આજ સુધી હવે કોઈ દિવસ આ સિસ્ટમ ફોલો નથી કરવી પડતી. કેમ કે આવું મેં 50 વખત કર્યું એટલે આ ચોખ્ઠું મારા દિમાગમાં છે. 47 એટલે અહીંયા જ આવે, 2 કીધા છે તો આજ 45 હોય.
ધીરે ધીરે પછી એ વસ્તુ કોમન સેન્સમાં આવી ગઈ કે 47 2 વર્ષ પછી થાય, તો આજે 45 હોય તો જ 2 વર્ષ પછી 48 નો થઈ. ધારો કે હું એવું કહું મહેશભાઈ કે મારી ઉંમર 7 વર્ષ પહેલા, આજથી 7 વર્ષ પહેલા, તો અહીંયા 7 આવશે કેમ કે પહેલા કીધું છે. 7 વર્ષ પહેલા 17 વર્ષની હોય, 17 ને 7 24. મારી ઉંમર 9 વર્ષ પછી, તો અહીંયા આવશે પછી એટલે આ બાજુ લખી 9 વર્ષ પછી 12 વર્ષની થાય, તો અહીંયા 12 વર્ષ હશે. તો આજે કેટલા વર્ષનો હોય? 3 વર્ષનો હોવ. કેટલા વત્તા 9 12 થાય? તો કે 3 વત્તા 9 12 થશે. તો આ આજની ઉંમર મળે છે તમને. દિલીપભાઈ હું એવું કહું કે મારી ઉંમર 8 વર્ષ પહેલા 28 વર્ષની હતી, તો હું આજે કેટલા વર્ષનો હોઉં? વાહ ભાઈ વાહ. ધારો હું એવું કહું મારા ભાઈ કે મારી ઉંમર 7 વર્ષ પછી 17 વર્ષની થશે, 7 વર્ષ પછી હું 17 વર્ષનો થઈશ, તો આજે કેટલા વર્ષનો હોઉં? આજે હું 25 વર્ષનો હોઉં અને 7 વર્ષ પછી હું 17 નો થઈશ, તો જેમ જેમ સમય જશે એમ હું નેનો થતો થઈશ નહીં તો. જો 7 વર્ષ પછી કીધું ને મારા ભાઈ, તો અહીંયા લખવાનું, પછી બાજુ લખવાનું. 7 વર્ષ પછી 17 વર્ષનો થઈશ, તો અહીંયા કંઈક હશે, એમાં +7 કરો ને તો આ આવે. અહીંયા જે ઉંમર આવે ને એ પ્લસ કરીને જ આવશે, અને આના વત્તા આ, આના વત્તા આ, એવી રીતે સમજવાનો ટ્રાય કરવાનો. હજી ફરીથી આપણે 2 જણ ગણીએ. હું એવું કહું કે 4 વર્ષ પહેલા મારી ઉંમર 24 વર્ષની હતી. 4 વર્ષ પહેલા એટલે તો પહેલા 4 અહીંયા લખું કે અહીંયા લખું, કે અહીંયા લખું કે અહીંયા લખું કે અહીંયા લખું? 4 અહીંયા. 4 વર્ષ પહેલા મારી ઉંમર 24 વર્ષની હતી, તો 24 ક્યાં લખું? હા, તો 24 ક્યાં લખું? પહેલા લખું. ઓકે, તો હવે આજે મારી ઉંમર કેટલી હોય? પરફેક્ટ. 24 ને 4 28. પિયુષભાઈ હું એવું કહું કે મારી ઉંમર, લાસ્ટ ક્વેશ્ચન પિયુષભાઈ, પછી આપણે આગળ વધીએ. મારી ઉંમર 7 વર્ષ પછી 49 વર્ષની હોય, તો આજે કેટલી હોય? 42. 7 વર્ષ પછી 49 નો થઈશ, તો કેટલા વત્તા 7 49 થાય? તો કે 42 ને 7 49 થાય. ઓકે છે? ચલો, સરસ. ઓકે, તો અહીંયા આપણને એવું કીધું, જો ભૂરી 2 વર્ષ પછી 50 વર્ષની થાય, તો મારી ભૂરી આજે કેટલા વર્ષની હોય? 48 વર્ષની હોય. ઓકે, 3x અને 8x. પરફેક્ટ. આ બકી છે અને આ ભૂરી છે. ભૂરી મારી 48 વર્ષની આજે હોય. આજે x વાળી ભૂરીની ઉંમર કેટલી છે? 8x. તો 8x બરાબર 48 એવું થાય કે આજની x વાળી ઉંમર 8x છે અને આજની આંકડાવાળી ઉંમર 48 છે. તો 8x બરાબર 48, તો 1x બરાબર કેટલા થશે મહેશભાઈ? 1x ની વેલ્યુ કેટલી થશે? 6. 1x ની વેલ્યુ 6 થાય. હવે મને પૂછ્યું છે શું, ખાલી એ જોવાનું છે. ક્યાં ગયું? તો મારી બકીની 5 વર્ષ પહેલાની ઉંમર ગોતો. બકીની 5 વર્ષ પહેલાની ગોતવાની છે. પહેલા તો બકીની આજની ઉંમર ગોતવી પડે. તો બકી કેટલાની છે? 3x ની છે. આ 6 વેલ્યુ અહીંયા તમે મૂકો એટલે 6 તરી 18. આજે બકી 18 ની થાય, તો 5 વર્ષ પહેલા બકી 13 વર્ષની થશે. ઓકે, પેલું સમજાવવા ગયો એટલે તમારી લિંક તૂટી હશે. ફરીથી આખો પ્રશ્ન. બકી અને ભૂરી. ધીસ ઇઝ બકી, ધીસ ઇઝ ભૂરી. 3:8 નો ગુણોત્તર છે, તો બકી 3x ની હોય અને ભૂરી 8x ની હોય. જો ભૂરી 2 વર્ષ પછી 50 વર્ષની થાય, તો 2 વર્ષ પછી ભલે 50 ની હોય, પણ આજે ભૂરી 48 વર્ષની હોય. ભૂરીની આજની x વાળી ઉંમર કેટલી છે? તો કે 8x. તો હું અહીંયા લખીશ 8x બરાબર 48. તો મને ખબર પડશે કે ભાઈ x બરાબર 6 થશે. આ x બરાબર જે 6 થાય છે એ હવે હું અહીંયા બકીમાં મૂકું તો 6 તરી આ 18 થશે બકી. આ આજની ઉંમર થઈ. મને પૂછ્યું છે કે 5 વર્ષ પહેલા કેટલી ઉંમર હશે? તો આજે 18 ની છે, 5 વર્ષ પહેલા એ 13 વર્ષની હશે. ઓકે છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. a અને b 3:5 નો ગુણોત્તર છે, એટલે a પાસે 3x હોય ને b પાસે 5x હોય. આ એમને એમ ખબર પડે. જો a પાસે 150 રૂપિયા હોય, આ ગણાવશો કોઈ? કેવી રીતે થશે? a પાસે 150 નહીં, તમે 2 ભાઈઓ સિવાય બેનોમાંથી કોઈ ગણાવશો? હા બેન, ના. તફાવત ક્યાં લખ્યું છે મને બતાવો ને. કઈ જગ્યાએ તફાવત 150 છે એવું લખ્યું છે? એ પાસે 150 રૂપિયા છે, તમારે આ જોવાનું છે. એ પાસે 150 રૂપિયા છે. હા, કોઈ બી બોલો ને બેન.
3x ઇઝ ઇક્વલ ટુ 150 થાય ને. એ પાસે કેટલા છે? 3x. એક્સમાં 3x, રૂપિયામાં 150. તો એની જોડે 3x રૂપિયા છે અને એની જોડે 150 રૂપિયા છે. 3x બરાબર 150, તો 1x બરાબર 50 થાય. અને આ 1x ની વેલ્યુ તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો એટલે તમને જવાબ ખબર પડી જશે. હવે તમને તફાવત પૂછ્યો છે. બેન, તફાવત આપ્યો નતો, આપેલો હતા એ પાસેના રૂપિયા. x ની વેલ્યુ 50 થાય તો હું અહીંયા લખું 50 તરી 150 થશે અને અહીંયા લખું 50 પંચા 250 થશે. બેનો તફાવત કેટલો થયો? તો કે 100 રૂપિયાનો. અને ડાયરેક્ટ એ કરી શકો કે 3x ને 5x નો તફાવત 2x. 1x 50 હોય તો 2x 100 હોય એવું તમે ગણી શકો. ઓકે છે? चलिए बीजा 4 प्रश्नों और 4 मिनट आपका समय शुरू होता है अब. આદર મળે સાચી વાત છે. પહેલા આજની ઉંમર ગોતવાની. ઓકે બળવંતસિંહ. ઓકે ચલો એક કામ કરીએ. એક્સરસાઇઝ એ આના 11 પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન હું મૂકી દઉં છું. કેમ કે 11 પ્રશ્નોમાં થોડી વેરાયટી છે. એટલે પહેલાં તમે જાતે ગણવાનો ટ્રાય કરો. પછી તમને જ્યાં એવું લાગે કે મારે આ પ્રશ્ન જોવો પડશે એ પ્રશ્ન તમે વિડીયોમાં જોઈ લેજો. રાઈટ? તમારા બધા પાસે બુક અવેલેબલ છે. બુકમાં ગુણોત્તર પ્રમાણમાં એક્સરસાઇઝ એ જે પ્રશ્ન છે એ જ આ આખી એક્સરસાઇઝ છે. 11 પ્રશ્નો છે. ઓકે છે? એક્સરસાઇઝ બી, સોરી, હા એક્સરસાઇઝ બી. એક્સરસાઇઝ એમાં તો ખાલી 3 દાખલા ગુણોત્તર ગોતવાનું કીધું. છેદ ઉડાડો એટલે ગુણોત્તર મળી જશે. ઓકે છે? સરસ. ઓનલાઈન વાળા મિત્રો, વી આર રિયલી સોરી, આજે કોઈ ટેકનિકલ ઇસ્યુના લીધે ક્લાસમાં 3 માંથી 2 એસી નથી કામ કરતા અને અમે લોકો 100 જણા જેવા બેઠા છીએ. તો સફોકેશનનો ગજબ પ્રોબ્લેમ છે. એના લીધે આપણે આજે અડધો કલાક વહેલો લેક્ચર પૂરો કરીએ છીએ. રાઈટ? વી આર રિયલી સોરી. આવતીકાલે બધો પ્રોગ્રામ ઓકે કરી અને પાછા ફરીથી મળીએ સવારે 9 ને 5. થેન્ક યુ. ઓનલાઈન વાળા મિત્રોને, ઓનલાઈન અને ઓફલાઈન બધાને એક રિક્વેસ્ટ કે આજનો જે લેક્ચર હતો એ પ્લીઝ એકવાર ફરીથી જોઈન પછી એક્સરસાઇઝ એ ગણવાનું ચાલુ કરજો. હા, એ મુકાવડાવી દઉં છું હું. પણ એમાં કેવું છે કે લાઈવ લેક્ચર હોય ને એનું ટ્રાન્સકોડિંગ થતા વાર લાગે. એટલે એ આખી સિસ્ટમ એનો ટ્રાન્સકોડ કરી અને પછી એ રેકોર્ડિંગમાં કન્વર્ટ થાય અને પછી આપણા સિસ્ટમ પર અપલોડ થાય. તો એ સિસ્ટમ જ કરતી હોય છે, એમાં અમારો કોઈ રોલ નહીં હોતો. સર્વર પરથી એનું ટ્રાન્સકોડિંગ થવામાં 1-2 કલાકનો ટાઈમ તો મિનિમમ લાગે છે. જે એન્જિનિયર્સ છે એ લોકોને ખબર હશે.
તો એ થઈ જાય એટલે કહી દે. એમાં મને કંઈ લાંબી ખબર નહીં પડતી, પણ ટેકનિકલ માણસે કીધું કે કોઈ કહે તો આવો જવાબ આપવાનો કે ટ્રાન્સકોડિંગમાં વાર લાગે છે, એટલે હું તમને કહું છું. કોઈને એવું હોય કે 15 મિનિટમાં ટ્રાન્સકોડિંગ કરતાં મને આવડે છે તો તાત્કાલિક મળજો. મળીએ કાલે. થેન્ક યુ.